गुड मॉर्निंग दोस्तों। सुंदर नज़ारो हमारा नवा घरे थी शॉर्ट वीडियो कुछ કંઈક બાબતો આપણે શીખીશું નવા એક વચનોથી અને વિશેષ તમે આ નજારો જોઈ શકો છો। અદ્ભુત નજારો છે, જો સુંદર બાબત છે, દેવે અદ્ભુત રચના કરી છે અને વિશેષ આ જોઈ શકો છો તમે। અત્યારે આપણે એક વચન જોઈશું અને ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય અને ત્રીજું વચન એવું કહે છે કે તેઓ નદી કિનારે રોપાયેલા વૃક્ષ જેવા છે અને જે વૃક્ષો ઋતુ પ્રમાણે ફળો આપે છે અને તેઓના પાંદડા કદી પણ કરમાતા નથી અને તેઓ જે કંઈ કામ કરે છે તેમાં તે સફળ થાય છે। હવે દેવનું વચન અહીં સુંદરતા પર ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય અને ત્રીજું વચનની અંદર શીખવે છે કે તેઓ નદી કિનારે રોપાયેલા વૃક્ષ સમાન છે। એટલે જેટલા પણ આપણે વિશ્વાસ કરીએ છીએ પરમેશ્વરના નામ પર એટલા સગળા એક નદી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બતાવે છે એની સાથે આપણે જોડાયેલા છે। એટલે કહે છે કે નદી કિનારે વૃક્ષના જેવા આપણે રોપાયેલા છે। જે નદી કિનારે ઝાડ હોય તે એકદમ હરું ભરું લીલું સમ રહે છે, એવી જ રીતે તે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે જોડાયેલા છે। પછી આગળ લખે છે કે એ વૃક્ષ ઋતુ પ્રમાણે ફળ આપે છે। એટલે વૃક્ષ ઋતુ પ્રમાણે ફળ આપે છે એ જ અનુસાર દેવે જે પવિત્ર આત્માના જે ફળો છે, 9 પ્રકારના ફળો છે, તે આપણી અંદરથી સમય અનુસાર જ્યારે જરૂર દયાની જરૂર હોય છે ત્યારે દયા નીકળી આવે છે, આનંદની જરૂર હોય છે ત્યારે આનંદ નીકળી આવે છે। એ જ પ્રમાણે જ્યારે જરૂર હોય એ પ્રમાણે સેવા કરવાને માટે આપણી અંદરથી જ્યારે વિશ્વાસની અંદર ચાલીએ છીએ ત્યારે આપણી અંદરથી તે ફળો નીકળી આવે છે। પછી આગળ એમ લખે છે કે તેઓના પાંદડા કદી કરમાતા નથી, તે એકદમ હર્યું ભર્યું રહે છે, તેના પાંદડા કદી પણ કરમાતા નથી। એવી જ રીતે એક આત્મિક વ્યક્તિ જ્યારે જીવન જીવી રહ્યો છે વિશ્વાસની સાથે ભરપૂર થઈને, ત્યારે એ જ પ્રમાણે એનું જીવન હશે કે એક હંમેશા આનંદ અને ખુશીની અંદર એ જીવન જીવતો વ્યક્તિ હોય છે। બીજી બાબત આપણે જોઈએ છે કે તે જે કંઈ કામ કરે છે તેમાં તે સફળ થાય છે। જ્યારે તે પરમેશ્વરની સાથે એકદમ એનો ગાઢ સંબંધ બની જાય છે ત્યારે એ કદી પણ એના કામને નિષ્ફળ થવા દેતો નથી। પરમેશ્વર એ હંમેશા એને એ સફળતા આપે છે। એ વચન અનુસાર કહે છે કે તે જે કંઈ કામ કરે છે તેમાં તે સફળ થાય છે। પુનર્નિયમની અંદર પણ લખવામાં આવ્યું છે કે તું જ્યાં કંઈ હાથ ગાલશે તે તું સફળ થશે। એ જ અનુસાર પરમેશ્વરે આપણા જીવનની અંદર એક સુંદર તક આપી છે। આ નજારો જો અને વિશેષ આ ટૂંકા વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદિત કરે। અત્યારે તમે વિડીયોની અંદર વિડીયો લાઇક અને શેર કરજો, ગમે તો આગળ પણ મોકલજો।